નમસ્કાર મિત્રો, આજ રોજ ઘોઘંબા તાલુકાના બોર ગામમાં સ્થાનિક ટીમ સાથે અમે છીએ અને આજે બોર ગામમાં સુતારફળિયાથી તલાવફળિયા સુધીનો ગામ જોડનો જે પ્રધાનમંત્રી સડક યોજનાના ભાગરૂપે જે રસ્તો બની રહ્યો હતો એમાં નરી આંખે દેખાતો ભ્રષ્ટાચાર આજે અમે તમને બતાવવા જઈ રહ્યા છીએ। આવો તમને નરી આંખે અમે ભ્રષ્ટાચાર બતાવીએ। દેખો આજે આ તમને નરી આંખે દેખાતો ભ્રષ્ટાચાર છે મિત્રો, અને અમુક અંધ ભક્તોને નહીં દેખાતો હોય તો એમને અમે કહેશું કે તમે ધોળા ચશ્મા પહેરી અને ભાળો। આજે આ એક નરી આંખે દેખાતો ભ્રષ્ટાચાર કહી શકાય। અને હવે અમે જાગૃત અને સ્થાનિકની ટીમ સાથે બધાને એમ કહીએ છીએ કે તમારા પોતપોતાના ગામમાં કોઈ પણ જગ્યાએ કોઈ પણ રીતનો ભ્રષ્ટાચાર થતો હોય તો અમારા અખંડ ન્યૂઝના અલ્પેશભાઈનો કોન્ટેક્ટ કરજો। અમે તમારા મુદ્દાને વાચા આપવા માટે 100% આવીશું। રહેવાસી છું। હું અત્યારે પંચાયતમાં ડેપ્યુટી સરપંચ છું અને મારા ઘર સુધી તલાવ ફળિયાથી મારા ફળિયા સુધી આવતો રસ્તો બનતો હતો, કાલે બન્યો છે ને આજે એના પોપડા નીકળી ગયા છે। તો મારે સરકારશ્રીને અપીલ કરવી છે કે જો સરકારમાં આવી જ રીતની કામગીરી ચાલે છે કે પછી કોઈ સ્પષ્ટ એનું અધિકારીઓ થકી એનું કોઈ અવલોકન કરવામાં આવે છે કે અમારી અનેક અમે કાલોલમાં બી ફોન ઓફિસમાં કર્યો છે, અત્યાર સુધી કોઈ સુપરવાઇઝર એન્જિનિયરે આની તકેદારી લીધેલી નથી। તો તંત્રને અમારી નમ્ર વિનંતી છે કે અમારી આ જે રજૂઆતને માન્ય કરી અને ઉપરથી અધિકારી આવી અને આ રસ્તાની તપાસ કરે અને એના પછી જ આ રસ્તો અમે આગળ ચાલવા દઈશું, માટે આ રસ્તો અમે અટકાવેલ છે। કેમ અહીં આવવું પડ્યું? મારું નામ ભૈરવસિંહ ગણપતસિંહ ચૌહાણ। અહીંયા જે ડામર રોડ થાય છે એના ઉપર સિલટેક કરવાનો હતો, એની જગ્યાએ ખાલી નહીં જેવું બાબતથી ખાલી 1 ઇંચ પણ માલ ચડાયેલો નથી અને બિલકુલ રફ કર્યું છે અને આ બધું તૂટી ગયું છે। કાલે તો કરી છે, આ તો ફેલ થયું છે। હું તમને પોપડા કાઢી બતાવું। આ જો આ શું કર્યું? કયું ગામ આપણું? આ બોર તળાવ, બોર સુતારફળિયા। શું માંગણી છે? અમારી માગણી છે કે અમારે કોમ ફર્સ્ટ ક્લાસ થવું જ જોઈએ, જે સરકારના નીતિ રિવાજ પ્રમાણે થતું એ જ થવું જોઈએ। બરાબર। બીજી બાઈક